મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સદારામ. કેમ છે? મજામાં? હું પણ મજામાં. આઈ એમ ગુડ. આઈ હોપ યુ ઓલ્સો ગુડ. તો ગાઈઝ, આજે છે અષાઢી બીજ. હેપી અષાઢી બીજ ગાઈઝ. હવે હું દૂધ પી લઉં. આઈ નો કે આજે સન્ડે છે તો શું કામ હતું. બસ આજે નાસ્તો કરવાની નહોતી ઈચ્છા એટલે દૂધ પીધું. દૂધ પીવાની છું એટલીસ્ટ. અને આજે જે મારી એક ફ્રેન્ડ છે અને આજે અષાઢી બીજ છે એટલે બહુ જ સારો દિવસ કહેવાય. એટલે બધાના ઘરે નવું કંઈક હશે કે કોકે કંઈક કર્યું હશે, મીન્સ નવું એમ. તો અષાઢી બીજ છે એટલે નવો દિવસ છે. તો મારી એક ફ્રેન્ડ છે એના ઘરે નવું ઘર લીધું છે એટલે એના ઘરે વાસ્તુ છે. તો મારે ત્યાં જવાનું છે અને ડબલ છે એને વાસ્તુ છે અને એના ભાઈનો બર્થડે પણ છે અષાઢી બીજ ઉપર. કેવું લકી કહેવાય. તો ત્યાં પણ મારે જવાનું છે તો હું ત્યાં પણ તમને બતાવીશ. ત્યાં સુધી ટાટા. હવે હું દૂધ પી લઉં. આજે મારો આખો દિવસ બહાર જવાનો છે બિકોઝ આજે પહેલાં તો મારા નાના નાનીની આજે એનિવર્સરી પણ છે. હેપી એનિવર્સરી નાના નાની. અને પછી એક જણા મીન્સ મને દીકરી માને છે એમનો પણ બર્થડે છે તો મારે ત્યાં પણ જવાનું છે. અને પછી હું જેને કહેતી હતી કે વાસ્તુ છે જેના ઘરે એના ભાઈનો બર્થડે છે તો મારે ત્યાં પણ જવાનું છે. તો આખો દિવસ મારો બહારનો જ જવાનો છે. તો જોતા રહેજો એન્ડ સુધી, બહુ જ મજા આવશે. તો આજે કાંઈ સેડ વસ્તુ પણ છે કે મારા દાદીનું 1 વર્ષ પૂરું થઈ ગયું છે અષાઢી બીજ ઉપર. ગાઈસ, તમે જોયું એમ જ મારા દાદીનું આજે 1 વર્ષ પૂરું થયું છે. તો મારી એવી ઈચ્છા હતી કે જૂનાગઢમાં એક બંધ વૃદ્ધાશ્રમ કરીને છે ત્યાં મારે જે મારવા છે દાદી દાદાને. તો મેં પપ્પા પાસે ઈચ્છા મૂકી દીધી તો મારે જે મારવા છે તો પપ્પાએ કીધું હા કંઈ જ વાંધો નહીં, જમાડશું આપણે. તો થેન્ક યુ સો મચ મારી ઈચ્છા પૂરી કરવા માટે પપ્પા. મિસ યુ સો મચ માય દાદી. તો ગાઈસ, આજે છે અષાઢી બીજ. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. કચ્છથી લઈને કાઠિયાવાડ સુધી અત્યારે ઉલ્લાસનો જ માહોલ હશે. અને આજે અષાઢી બીજ છે તે જગન્નાથ ભગવાનની આજે રથયાત્રા પણ નીકળશે. અષાઢી બીજ છે એટલે નિવેદ પણ કરવાના દરેકને, હર એકને હેપી અષાઢી બીજ. હું તમને જે કહેતી હતી કે જેના ઘરે વાસ્તુ છે એમના મીન્સ મારી ફ્રેન્ડના ઘરે હું અત્યારે આવી ગઈ છું. તો તમે આગળ જોતા રહેજો, બહુ જ મજા આવશે. અત્યારે અમે લોકો હમણાં ઘરે જશું, નવા ઘરે જશું. ઓકે. આયો રે શુભ દિન આયો રે, આયો રે શુભ દિન આયો રે. મારી ફ્રેન્ડ પ્રસાદી પણ લેવાની હતી. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday to you. અષાઢી બીજ છે તો અમે બાજુમાં જ અમારી હવેલી છે તો અમે લોકો દર્શન કરી લઈએ. અહીંયા અલાઉડ નથી એટલે હું તમને નહીં બતાવી શકું. ચલો ત્યાં સુધી ટાટા, હું ફટાફટ દર્શન કરી લઉં. તો ગાઈઝ, અમે લોકો હું જે કહેતી હતી કે મને જે દીકરી માને છે એનો આજે બર્થડે છે તો એ આ આંટી છે જે મને દીકરી માને છે. એમનું નામ રીમા આંટી છે ને હેપી બર્થડે. થેન્ક યુ. તો ગાઈઝ, હું સાંજના પણ દર્શન કરી લઉં. જો ગાઈઝ, અત્યારે પણ એટલું જ ટ્રાફિક છે. સીમાં તો બહુ જ છે. તમને એવું થતું હશે કે એટલા વહેલા શું કામ થાય છે. એટલા માટે કે ત્યાંના જે દાદા દાદી છે ને એમને એ વહેલા જમાડી દે છે, જેમ કે 7 વાગે એવા ટાઈમે મીન્સ. તો એ લોકો અમને સારા છે એ બોલાવ્યા હતા એટલે અમે લોકો અત્યારે સવા છે એ નીકળી ગયા છીએ એટલે ટાઈમસર પહોંચી જઈએ. તો ચાલો હવે હું તમને પછી મળું. ત્યાં સુધી ટાટા. તો ગાઈઝ, અમે લોકો અહીંયા મન વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા છીએ. આપણે અંદર જઈએ. ચલો, અહીંયા જોઈએ તો બધા હિંચકા પણ છે, બધા બેઠા પણ હોય છે. હા જો પપ્પા હિંચકો ચલાવે છે.
મમ્મી પપ્પા બે પણ. કેટલું મસ્ત છે નીચે હો. મસ્ત લાગે ઠાકોર સો ગાઈસ કેટલા બધા ભગવાનના છે ફ્રેમ્સી. કેવું મસ્ત છે. કંઈક મરજી થાય તો પપ્પા વળી તમારા મારા જેવા કંઈક જાતો હોય કે બિસ્કિટ લેતા હોય ને મારે 10 રૂપિયા બે જો ગાઈસ અહીંયા પણ કેવી મસ્ત ગ્રીનરી છે. સી આવે ને લેવામાં ચાલો ગાઈસ હવે આપણે અંદર જઈએ. મારી બોટલ છે ને ના એટલે મેં પૂછ્યું ને તો પૂછ્યું ને કે તમે ત્યાં આવો ને ત્યારે બધું કરી નાખી કે પૈસા દેવાના બધું સ્વર્ગસ્થ પદ્માબેન મનીષકુમાર સોન જીલ ભાવેશભાઈ સોલકા. તો ગાઈઝ અહીંયા જે દાદા અને દાદીને ટીવી જોવું હોય તો એમાં પણ છે. અત્યારે ન્યૂઝ ચાલે છે. તો ગાઈઝ અહીંયા વૃંદ વૃદ્ધાશ્રમના અહીંયા આમના મેનેજર છે. તો તમારું નામ શું છે અંકલ? ઓકે. એમનું કિચન છે આખું. અહીંયા બાથરૂમ છે. તો ગાઈઝ આ એમનું મેનુ છે આખું. તો ગાઈઝ અહીંયા ડાઇનિંગ ટેબલ પણ છે. અહીંયા શ્રીનાથજીનો ફોટો પણ છે. અહીંયા ફ્રીજ પણ છે. એટલે એમ જ લાગે કે આપણે છે ને આપણા ઘરમાં રહીએ છીએ. તો ગાઈઝ હરેક રૂમની આ સાઈડ ભગવાનના ફોટાસ છે. એમ એક રૂમમાં 4 વ્યક્તિ હોય છે. જો દરેક રૂમમાં શ્રીનાથજીની ઝાંખી છે. હમ કેટલું મસ્ત છે. અહીંયા આપણે ભગવાનને પૂજા કરવી હોય એમના માટે પણ એક આપ્યું છે. આ એમનો કબોર્ડ છે જેમાં એ કપડાં રાખી શકે એટલે. તો ગાઈઝ અહીંયા હરેક રૂમની આગળ કેવા મસ્ત ભગવાનના ફોટાસ છે. જુઓ લખેલું પણ કેવું સરસ છે કે મારી અંત સમય કેવી સોનો એ અરજી વેદોશ્રીજી બાવા શરણોમાં દયા રે કરી મને તેડારે એમ તેરા કદી ના આવે મારો નાથ તેડાવે મારા ઘટમાં બિરાજતા નાથજી વાહ, વાહ. તો ગાઈઝ આપણે સેકન્ડ રૂમમાં પણ આવી રીતે ભગવાનની ઝાંકી છે. એટલા માટે આપણે સવાર ઉઠીએ એટલે પહેલાં ભગવાનનું મોઢું જોઈએ. આપણા તો ગાઈઝ મહાપ્રભુજી, શ્રીનાથજી અને યમુનાજી. જો એ નીચે બરોબર. આવો જીવનમાં લાવો કદી ન મળે, વારે વારે માનવ દેહ કદી ન મળે. ફેરો લખરે 84નો મારો રે ફરે, મને મોહન મળે. કેટલું મસ્ત લખ્યું છે. હજી નેક્સ્ટમાં પણ લખ્યું છે. તો ગાઈઝ આ છે થર્ડ રૂમ. હરેક રૂમમાં ઝાંખી છે. જોઈને અહીંયા પણ કેટલું મસ્ત છે. ફોટો મહાપ્રભુ શ્રીનાથજી યમુનાજી અહીંયા લખ્યું છે. જો મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારું બંદરું છે ગોકુલ વનરાવન, મારા તનના આંગળીયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. કેટલું મસ્ત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ 4th રૂમ છે. હા, બધામાં ફોટા એ ખડતા છે. સવારે કોણમાં દર્શન કરવા એટલા માટે સામે રાખ્યા છે. કેમ કે આપણે આમ જેવા આમ ઉઠ્યા ને એટલે આપણે આમ સીધા દર્શન કરવા. સૌથી પહેલા બધી જાતિના શિવરાજજીના ફોટા રાખ્યા છે. દર્શન બાકી તો બધાને આવે પોતાનું ભગવાન. હા, બધા પોતાના ભગવાનને તમે ક્યાંથી આવો છો? અહીં જુનાગઢના જ છે. એમ
જુનાગઢમાં. તમે હું મમ્મા વાત કરે છે હૈદરાબાદથી છો તો આંધ્રામાં બેઠો બેઠો. My daughter is bank manager ઓહો. હા. and in જય શ્રી કૃષ્ણ આવો આવો હૈદરાબાદથી છે HDFC Bank. હા. શું કરતા હતા તમે? ત્યાં અમારા સાહેબ દુકાન હતી મશીનરીની. પછી દુકાન આ મારી દીકરી વાવ. બેંક ત્યાં જ છે ત્યાં હૈદરાબાદમાં? HDFC Bank. હા. અચ્છા. એની દીકરી આનાથી મોટી જો ભાઈ તમારી દીકરી. હે? હા આની ઉંમર ના દેખાય તમને. હા. સરસ. કેટલા ટાઈમ છે તમે અહીંયા? સાહેબ હું અહીંયા ઘણો ટાઈમ થયો છું અને હું આ બધા જેટલા આવે મને આશ્રમ બતાડવાનો બરાબર, પછી આપણા આશ્રમના ઓલા કોમ્પ્લિમેન્ટ્સ આપવાની, પછી અમારા સાહેબના સેટનો જે બિઝનેસ આ બધું મારે કામ કરવાનું. તમારું નામ? પછી શાકભાજી મારું નામ દિનેશભાઈ. દિનેશભાઈ. આ એમાં દીકરી એના ઘરે દીકરી તમારી દીકરી જ મોટી છે. આખું નામ શું તમારું? હું બાવાજી છે દિનેશભાઈ દુધરેજી. હા. મૂળ ક્યાં ના? મૂળ સાહેબ દ્વારકા. એમ સરસ. જો આ રે અમારી દીકરી જ દીકરી. તમારી બેબીથી મોટી છે. હૈદરાબાદથી અને ગુજરાતમાં તમે આવ્યા, તમને શું હું દેખાય? સાહેબ મને અહીં એટલી મજા આવે ને એમ ખાસ આનંદ માટે આવ્યો છો, કારણ કે હું ગુજરાતમાં રહ્યો નથી. અમારા બા બાપુજી ત્યાં જ હતા. એમ હા એટલે આપણે જિંદગી આખી કાઢી. ભાઈ મારા વાઈફ ત્યાં ના હતા હૈદરાબાદ. એ એક્સપાયર થઈ ગઈ. બરાબર. એને 20 વર્ષ થઈ ગઈ. ઓહો. 2 દીકરા 1 દીકરી. 2 વહુ છે. 2 વહુ એજ્યુકેટેડ છે. એ ઇંગ્લિશ મીડિયમમાં ટીચર છે. મોટો દીકરો જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. નાનકડો જે સેલ્સનું કરે છે, ભરીને બાઇકથી ભરીને ઓર્ડર લઈએ બધા કંપનીઓમાં. હા પોતાનું જ કરે પણ એમ કે ઓર્ડર ભરીને ઓર્ડર લઈએ. દીકરી છે બેંક મેનેજર છે, એનો 1.5 લાખ પગાર છે. અને જમાઈ જે મારા કંપનીમાં કેમિકલ કંપનીમાં મેનેજર છે, એનો 2 લાખ પગાર છે. એટલે પૈસા બાબતની આપણે કોઈ ટેન્શન. તો આ મેં વિડીયો જોયો તો મોબાઈલમાં આ આશ્રમના ઘણા બધા અમારા મન એજ્યુકેશનમાં તમે વિડીયો જોવો એટલે ખૂબ આવે. આમાં છે જ અત્યારે મન એજ્યુકેશનમાં તમે જોશો ને એટલે બહુ વિડીયો છે. મેં એ જોઈ સાહેબના નંબર હતા, ફોન કર્યો કે આવતા રહ્યો. આવી ગયો. હા આરામ કરી બસ. કેટલાક સમયથી આવ્યો? 8 મહિના થઈ ગયા છે. એમ હા મજા આવે. અહીંયા તમારે જે કોઈ આવતો હોય દેખાડવાનું બધું રૂમ આ બેખાડવાનું, પછી ઓલે અમારા કોમ્પ્લિમેન્ટ છે થેલી બનાવી, પછી સાહેબના આ બિઝનેસ વિશે સમજાવવાના કે અમારું એજ્યુકેશનનું કામ છે, 10મું 12મું કઈ કોલેજ. જગ્યાએ? હા જાંજેટા રોડ ઉપર એમ શું નામથી? મન એજ્યુકેશન. ખબર આપું તમને બધું લીફલેટ. હું બે તો શું કરવું શું નહીં. તમારું રિલાયન્સનું નથી. 50 લાખની તો ઓફિસ છે. આ બનાવ્યું આશ્રમ બનાવ્યું 1.5 લીધું કોઈ પાસે. એમ કોઈ 1 રૂપિયો નહીં. બરાબર છે. આ વૃદ્ધો તમામ દુઃખી જ છે, અહીં જેટલા છે એટલા. એનો કોઈનો ફી નથી લેતા. એમ 2 ટાઈમ જમવાનું ફર્સ્ટ ક્લાસ. ટોપમાં ટોપ આપણે ઘરે ના આપે કોઈ. ખરેખર ના આપે. ના જોઉં છું મારા ઇન્સ્ટાગ્રામમાં છે દાળ ભાત શાક 2 જાતના શાક, સંભારો, ગાંઠિયા, મતલબ પાપડ, ગમે એ, રોટલી પૂરી, આવું બધું ક્યાંય ના મળે. કારણ કે આવે એટલે એની પગ ધોવીને બધાને આવે એના આરતી સ્વાદ ઉતારે, કરે, આરતી સ્વાદ ઉતારે, પગ ધોઈને પાણી પીએ, આવું બધું કરે. એટલે એટલું બધું અને એ છે પછી- પાછી નાની પિયુષભાઈની એમ. અને હાવ જ નાની. હા. હમણાં જ ગયા બા. હા. અને કોઈ જાતની ફી નહીં. બાકી તમે આ બધું જોઈ શકો કેટલી ચોખ્ખાઈ, ઓઢવાના પાથરવાના, જો કેવા ચોખ્ખા છે બધા. ના ના બરાબર કામ છે. કરવા વાળા આવતા હશે ને? આ બધું આવે. રસોઈવાળા આવે, મેનેજર છે,
એ બધાને પગાર ચૂકવવા, અમને બધાને જમાડવા, સવારનો નાસ્તો એવો ફૂલ, એવું નહીં કે આટલો આટલો આપી દે, ગમે આટલો ખાવ ત્યાં ભરીને રાખી દે, તમારે ખાવો જેટલો ખાવો એટલો, ચા એમ જ જેટલો પીવો એટલો. એ બધું કરવું એ મુશ્કેલ છે. નિયમ કઈ એવા કે સવારે આટલા વાગે ઉઠવાનું કે આ તે કઈ ના, એ નહીં, એમ એ બંધન નહીં. હા તમારે મંદિર જવું હોય કે જુનાગઢ ગામમાં જવું ચોક, પણ આવી જવાનું. હા એમ. બધા પાસે મોબાઈલ, બધી વસ્તુ બધા પાસે કે કોઈ પાસે મોબાઈલ કેવું કઈ નહીં? હા, તમારી પાસે મોબાઈલ. જોયો ને એટલે હું તમને પૂછું છું. ના, અમારે ખાલી બે જણા પાસે ટચ ફોન છે, બાકી 2 લેડીઝ આગળ નાના ફોન છે, બસ, બાકી કોઈ પાસે નહીં. ઠીક. એમને તમે ટૂંકમાં એવો નિયમ નહીં કે નહીં રાખવાનો ફોન એવો ના ના, એવું નહીં કાંઈ. કોઈ જાતનું આ બંધન નહીં. જોવાનું. બંધન નહીં કોઈ જાત ગમે ત્યારે શું, ગમે ત્યારે ઉઠો, ગમે ત્યારે, એ કાંઈ નહીં. એમ બહાર જવાની મનાઈ નહીં. સાહેબ અમારે સારું લાગે કે બધા વૃદ્ધોને આનંદ કરવા દેવા, કેમ કરવું એમ, બંધન નહીં. ગેટ જ બંધ ના હોય, ખુલ્લા જ હોય. એમ રાતે બધી બૈરાવ કેટલા 11 વાગ્યા સુધી બેસે. હા જે આ ડોસીમાં ગયા ને હમણાં સવારના ગયા હતા, અત્યારે આવ્યા. હા ક્યાંક જમવાનું હતું, ગામમાં ગયા હતા. હા બ્રાહ્મણ છે. અહીં મેં બહાર જોયા અને મૂકવા એવા હા, આવ્યા. એટલે સવારના ગયા હતા. એટલે એવું બધું કાંઈ કોઈ જાતના બંધન છે. આ બહુ સારું છે. અહીંયા ટેપ રાખ્યું, સવારે બધા ભજન વગાડે શ્રીનાથજીના, એમ અમારે જ ચાલુ કરી દેવાનું. બરાબર એ ઘર વાત જેવું, હોય. ઘરથી વિશેષ કહેવાનું. ઘરથી વિશેષ. તમે બાથરૂમમાં જાઓ, ગરમ પાણી ઠંડુ પાણી દઈ આવે. હા. બાથરૂમ તમે નહીં જોયા અંદર, બહુ સરસ છે બાથરૂમ. કિચન જોયું? આ કિચન હા, જોયું. કિચનની બાજુમાં 5 બાથરૂમ છે. હા અહીંયા છે એમાં ગરમ પાણી ઠંડુ પાણી દઈ આવે છે. હમ. સગવડમાં તો કંઈ બાકી નથી થાય. તો બાર વૃદ્ધો માટે એટલા હિંચકા છે, ગાર્ડન છે, છાપા રોજે રોજ સવારના આવતા છાપા આવે, બાકડા હોય, છાપા આવી જ જાય ઓફિસેથી. સવારના સાહેબ આવે. કોઈ સરકારી નોકરિયાત રિટાયર થઈને આવ્યા ગમે હોય હોય એવું છે કોઈ છે ને, કે ભાઈ ઓલા પાણી ખાતામાંથી આવ્યો, એમ એના પેન્શન આવે 17,000 રૂપિયા આવે, તો અહીં રહીએ 2 માણસ. એમ બે માણસ અહીંયા રહીએ બહાર જ બેઠા છે, કારણ દીકરો નવો આવ્યો. પછી એમને અહીંયા તમારે મીન્સ કે તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા સેવા ને બધું કરી શકો. બધું તમે નાસ્તા દેવો હોય, સમજો કે બિસ્કિટના પેકેટ જ હાલો ને, આમ કહો 2 દેવાય તોય લઈ આવી શકો. તમને અંદર ગાંઠિયા ખવડાવો તો ગાંઠિયા ખવડાવી શકો. રોજ આવે જ છે એવું. એમ કાલે સમોસા હતા બપોરે, પછી હમણાં 2 ઓલા કોલ્ડ ડ્રિંકની 2 બોટલ આવી ઠંડી, બરાબર છે. તો બધું આખો દી આવે રાખતો, આઈસ્ક્રીમો આવે, રોજ આવે જ રાખે. મતલબ વૃદ્ધો માટે કોક ને કોક કાંઈક ને ક્યાંક આવતા આવતા દેતા આવે, એમ કે જે હા સેવા થઈ ગઈ. બહુ સરસ ભાષા કઈ કઈ બોલી તામિલ, હા તેલુગુ, હા બરાબર, મરાઠી, હા હિન્દી, હા ગુજરાતી, હા. કચ્છી. વાહ હા. સરસ. તમે બધી શેકાઈ ગયા છે, તમને શોખ બધું. હતો. શોખ છે હજી. તમારે ભેગું 6 મહિના વસવો એટલે તમારી ભાષા જાણી લો. ઓહો, અરે વાહ. કાલ કચ્છી આવ્યા હતા, આ બધા લોકોને પૂછી જાઓ, મને નહીં. હા. તો એ કચ્છીના જેવા એ છોકરી હતી 2 નહીં, એક દીકરાની વહુ હતી, એક દીકરી હતી. તો એ લોકો જમાડી લીધું બધે અમને, બહુ સરસ જમાડ્યું હતું. 2 એ લોકોએ બિચારા અહીં બનાવીને લઈ આવ્યા હતા. પછી એ લોકો અહીં બેઠા હતા ને તો હું બાકડા આવી રીતે મોબાઈલ લઈને ગયો, બેઠો હવે જમવા. એ કચ્છી બોલતા હતા. ને તો તરત મેં એને પૂછ્યું, હસી કચ્છી આવી? કે હા. અહીં કે અચેતી કચ્છી? મેં કહા અચેતી ને અહીં કેડે જાય? મેં કહા હૈદરાબાદ જો. કે એટલે એને અચરજ થઈ ગઈ કે આ દાદા આ ત્યાં હૈદરાબાદ. કેટલી એજ તમારી? 75. 75. હા. એટલે હેલ્થ સારું છે હેલ્થ એટલે. સરસ કહેવાય બસ ભગવાન તમારી આવી હેલ્થ સારી રાખે. સારી એટલે કહેવાય. ખાધું સારું બધું, અને આમે બોડીની કેળવણી બરાબર જાળવી રાખવું. ખાવામાં નિયમિતતા બરાબર, અંધાધૂંધ નહીં ખાવા. બરાબર આપણો નિયમ હોય કે 1 રોટલી એટલે 1 રોટલી, એટલા દાળ ભાત તો એટલા દાળ ભાત જ એમ. બરાબર અત્યારે હવે અમે લોકો બધા મીન્સ એ લોકો છે, દાદા ને દાદી છે, એ લોકોનો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અમે લોકો પણ જાય છે. ચલો, અત્યારે બધાને બોલાવે છે જમવા માટે. જો આ દાદીથી હલાતું જ નથી. શું કરતા રાજકોટમાં શું કરતા?
રાજકોટ છે મૂળ રાજકોટ બધા બીજ વાળા ભલે ને આજે રોમાંચ બીજનું કઈ થઈ ગઈ દિનેશભાઈ તમારા 0 વિડીયો ઉતારે વિડીયો બધાના મોબાઈલમાં હોય છે હા થઈ જાય બીજા હું તમને બેસી દઈશ તમારે સાત જ જોતું દીદી વ્યાજ પર ના ના હલાવી દેજો બસ ભાઈને જમવાનું નથી દાળ દઈ જશે શું છે ચટણી છે હા એ લઈ લે ચટણી દે હું આપી દઉં ત્યાં નહીં ચાલે આવશે દે હું દઈ દઉં તું લઈ લે મને તો ખબર નહીં વાયો તો તો ભાત આપી દેજો ભાત આપું આ ચટણી ભજીયા છે જીરોને ખાવા હોય એને ખાસ કરી ભાત આપું મેન હેડ છે ભાસ્કરમાં જાહેરાતનું કામ કરશે અમારે વૃદ્ધાશ્રમ બનાવવા માટે છે ને મારો બંગલો 50 લાખ રૂપિયાનો હતો મેં એ વેચ્યું છે અને મારી પાસે 50 લાખ રૂપિયા રોકડા પડ્યા હતા મેં એ આપ્યા છે ટોટલ 1 કરોડ રૂપિયા વૃદ્ધાશ્રમ પાછળ મેં ખર્ચી નાખ્યા મતલબ મારા જીવનમાં હું જે કાંઈ કમાણો હતો બધું એક ઝટકે સાફ કરી નાખ્યું છે અચ્છા આની પાછળનું કારણ શું તમે વૃદ્ધાશ્રમ બનાવ્યો
મારા મમ્મી પપ્પા હયાત નથી. હું એ લોકોની સેવા કરવા માંગતો હતો. હું છેલ્લા 10 વર્ષથી દર વર્ષે અલગ અલગ વૃદ્ધાશ્રમના 60 લોકોને શ્રીનાથજીની 4 દિવસની જાત્રા કરાવું છું. બહુ સરસ. દર વર્ષે 60 લોકો મતલબ છેલ્લા 10 વર્ષમાં 600 મા બાપને જાત્રા કરાવી છે. અને એવા મા બાપને જાત્રા કરાવી છે કે જેને કોઈ લઈ જવા વાળું નથી. એટલે 10 વર્ષનું આ કામ પૂરું થયું પછી મને એમ થયું કે બસ હું આટલા કામથી હું ધરાતો નથી, હજી મારે કંઈક મોટું કંઈક વિશેષ કરવું છે. એટલા માટે હું જીવનમાં જે કાંઈ કમાણો હતો બધું એક સાથે આપી દીધું, વૃદ્ધાશ્રમની શરૂઆત કરી દીધી. બરાબર, બહુ સરસ. અહીંયા જે વૃદ્ધો આવે છે એ લોકો આમ જોઈએ તો કંટાળેલા હોય ઘરેથી કે નિરાધાર હોય કે એવા બધા હોય ને, એ પોતાના મેળે ટૂંકમાં પોતાનું કામ કે કપડાં ધોવા હોય એ જ ખાલી કરવાનું, બાકી તો બધું અહીંયા મળે જ છે. અહીંયા વૃદ્ધ લોકોને કામ ખાલી 10 જ મિનિટનું હોય. પોતાના કપડાં પોતાની હાથે ધોઈ નાખવાના ઓકે. અને પોતાના થાળી વાટકા ચમચી ગ્લાસ એવું સાફ કરી નાખવાનું. બાકી આખો દિવસ તમે કોઈ પાસે કાંઈ કામકાજ કરાવતા નથી. બહુ સરસ. તમે ઘણા બધા વૃદ્ધાશ્રમની મુલાકાત લેવો તો તમને જોવા મળશે કે વૃદ્ધોની આંખમાં છે ને એક પ્રકારનું દર્દ હોય છે, પોતાનું ઘર મૂકવાનું. અને અહીંના વૃદ્ધોને તમારે પૂછી લેવાની છૂટ છે કે કેવી મજા આવે છે. બધા એમ જ કહેશે આના જેવી જગ્યા ન મળે કે. પ્લસ તમારા ફેમિલીમાં તમારી ડોટર તમારા વાઈફનો એટલું સારું કહેવાય એમ. સપોર્ટ સારો કહેવાય તમારા વાઈફનો તમારી ડોટરનો. કોઈ દી કંઈ પૂછ્યું નથી શું છે શું નહીં, તમે કેમ એટલા બધા આમ કરો છો કે બહુ સરસ, સારું કહેવાય કામકાજ. તમારો જે તમારા મા બાપ પ્રત્યેની જે લાગણી જે પ્રેમ એ તમે જે અહીંયા આપો છો વૃદ્ધોને બહુ સરસ કહેવાય. જે ટૂંકમાં એક વસ્તુ હું કહું કે ફક્ત આંખની ઓળખાણ થાય અહીંયા આવ્યા પછી, બાકી તો વૃદ્ધોને તમે ઓળખતા ના હોય. પણ તમે એને મા બાપની જેમ જ વિચારો કે છો. લાઈફમાં ક્યારે આ વૃદ્ધાશ્રમ મૂકીને જશે જ નહીં. અને મારી પાસે પૈસા ખાલી થઈ ગયા ત્યારે મેં ત્યાં સુધી વૃદ્ધાશ્રમ બનાવવા માટે મેં તો મારું જે હતું એ આપી દીધું. હવે વૃદ્ધાશ્રમ ચલાવવું કેમ મારું હતું મેં બધું આપી દીધું હતું, પણ ઈશ્વર ઉપર વિશ્વાસ હતો કે કંઈક થઈ રહેશે. અને જો કાંઈ ન થાય ને તો એવું નક્કી મલાવશે. બહુ કરી. અત્યારે તમારું વૃદ્ધાશ્રમ કેવી રીતે ચાલે આમ? અત્યારે જો આ વૃદ્ધાશ્રમ ચાલુ કર્યું ને, મેં જ્યારે લીધું ને મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે કોઈ પાસે લાંબો હાથ મારે કરવો નથી. બરાબર. વૃદ્ધાશ્રમ લઈશ હું, ઇનોવેશન હું કરાવીશ, વસ્તુ હું નાખીશ ને ચલાવીશ એવું. લાંબો હાથ મેં ક્યાંય કર્યો નથી. ક્યારેક કોઈ લોકો પોતાના સંતાનોનો જન્મદિવસ ઉજવવા માટે આવે છે અથવા તો પોતાના માતા પિતાની તિથિ ઉજવવા માટે આવતા હોય છે, તે 2000 રૂપિયા લખાવતા હોય છે. બરાબર. બાકી અમે ક્યારેય ડોનેશન માટે ક્યાંય પણ લાંબો હાથ કર્યો નથી અને ક્યાંય કરવાનો પણ નથી. જલારામનો દીકરો છું. જલારામનો પૂરેપૂરો સપોર્ટ છે પૂરો સપોર્ટ. અમે વૃદ્ધાશ્રમથી એકદમ બાજુમાં જ અહીંયા ત્રિમંદિર છે, તો આપણે અંદર જઈએ. ચાલો. કેવું મસ્ત મંદિર છે યાર. જો મમ્મી પપ્પા બે જાય છે. અહીંયાથી આમ જવાનું છે. જો તમને બતાવું આખું કેવું મસ્ત ગાર્ડન એરિયા છે. જો કેવું મસ્ત અહીંયાથી લાઇટિંગ દે. એ લાગ્યું નહીં ને? અહીંયા સિટિંગ એરિયા પણ બહુ મસ્ત છે. ગ્રીનરી ભાઈ બહુ જ મસ્ત છે સાચે. ચલો હવે જોઈએ. ચાલો ચલો હું તમને પણ બતાવું. ત્રિમંદિરથી થોડુંક જ આગળ અહીંયા ગામઠી આવે છે, તો લોકો અહીંયા જમવા આવ્યા છે. જોઈએ
જમીએ. ચાલો તો ગઈ ત્યાં મમ્મી પપ્પા જાય છે ને, એ જો કેવું મસ્ત લાગ્યું છે, ગામથી નીચે છે એક્ઝેક્ટ અતિથિ દેવો ભવ. વાવ, આઈ લાઈક ઇટ. તો ગાઈઝ આ છે મનીષ અંકલ, મારા પપ્પાના ફ્રેન્ડ છે અને એમનું ફૂડ બહુ જ મસ્ત હોય છે. અને અહીંયા અડધી પોણી કલાકનો મારું છે વાર છે, તો તમને પછી પણ બતાવું કે એનું ફૂડ કેવું મસ્ત હોય છે, જોજો એન સુધી. તો ગાઈઝ જો કેવું મસ્ત અહીંયા એટલું બધું ટ્રાફિક છે, તમે જોઈ શકો છો, તો તમે અંદાજો લગાવી જ શકો છો કે એનું ફૂડ કેટલું સારું હશે. જો કેટલું બધું ટ્રાફિક છે અહીંયા પણ છે, જો કેટલું બધું ટ્રાફિક છે. તમને અંદાજો આવી જ ગયો હશે કે કેટલું અહીંયા મસ્ત ફૂડ મળે છે. ચલો હવે આપણે જઈએ અને પછી હું પૂછું. મમ્મી પપ્પાનું ફૂડ આવી ગયું છે. મમ્મી પપ્પાએ પંજાબી મંગાવ્યું હતું. મેં મારી માટે આવી ગયું છે જમવાનું છે છોલે ભટુરે, પાપડ મને ભાવે એટલે, એન્ડ ભટુરે. ચાલો હવે જમી લો, પછી તમને પાછી મળ્યું. ત્યાં સુધી ટાટા. અમે લોકો અત્યારે ગાડીમાં બેસી ગયા છે, હવે અમે લોકો ઘરે જઈશું. आपने बुलाया इसलिए आई है तो काम भी बताइए पहले जरा आप मुस्कुराइए आप यहाँ आए इसलिए आज आपने बुलाया इसलिए आई है तो काम भी बताइए ना ना पहले जरा आप मुस्कुराइए मुस्कुराने की न कोई बात है आज देखिए तो क्या हसीन रात है ओह काम तो बताइए बताइए ना 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 पहले जरा आप मुस्कुराइए आप यहाँ आए इसलिए હા ગાઈઝ, એક વસ્તુ તો કહેવાની ભૂલાઈ જ ગઈ. એક ગુડ ન્યૂઝ પપ્પાની આવી છે, જે અમે લોકો રાતે આવ્યા તો પપ્પાએ, હું આખો દિવસ પહેલાં તો ઘરે નહોતી એટલે મને ખબર નહોતી. અમે લોકો રાતે ઘરે આવ્યા તો પછી મને પપ્પાએ કીધું કે ગુડ ન્યૂઝ છે. અમે લોકો શું છે ગુડ ન્યૂઝ બતાવી દો, પાક્કું જો બતાવું. મારા પપ્પાને મેડલ મળ્યું દિવ્ય ભાસ્કરમાં. એમને સારું પરફોર્મન્સ કર્યું હતું તો એમને દિવ્ય ભાસ્કરમાંથી મેડલ મળ્યું. સો કોંગ્રેચ્યુલેશન્સ પપ્પા. હા તો બ્યુટીફુલ. સો થેન્ક યુ દિવ્ય ભાસ્કર અમને મેડલ દેવા માટે. આ આષાઢી બીજની અમારી એક યાદગીરી રહી ગઈ કે પપ્પાને એના સારા પરફોર્મન્સથી અમને મેડલ મળ્યું, પપ્પાને મેડલ મળ્યું. હવે અમે લોકો બહુ જ થાકી ગયા છે, તો હવે અમે લોકો સૂઈ જઈએ. બહુ જ થાકી ગયા છે અને કાલ સ્કૂલ પર છે અમારી, તો ત્યાં પણ થવાનું છે, સવારે વહેલું પણ ઉઠવાનું છે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ, જય જલારામ. હવે થોડાક દિવસ પછી આપણે મળીશું. ત્યાં સુધી ટાટા, જય જલારામ, સેફ યોર લાઈફ, ટાટા.